હવે જ્યાંથી દોરો નીચે લીધો ત્યાંથી થોડોક આગળ પાછો બારે લેવાનો, પછી આમ નીચેથી દોરામાંથી પસાર થવાનું, જ્યાં જે ખૂણામાં બાર અણીવાળો ભાગ છે ને એમાંથી ફરી દોરો લેવાનો, આમ ગોલ આકાર થવો જોઈએ. ફરી પહેલા દોરામાંથી લેવાનો, ફરી વચલો ચોરસ છે એનામાંથી લેવાનો, એટલે ફરી ગોલ ગોલ આકાર થવો જોઈએ. પછી બીજા ચોરસમાંથી લેવાનો, ફરી ખૂણાનો ભાગ છે એમાંથી લેવાનો. એવી રીતે ચોરસના દરેક ખૂણામાંથી દોરો પસાર થવો જોઈએ.